614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની શોભાયાત્રા નીકળશે। 26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિનની ઉજવણી થવાની છે, ત્યારે ભદ્રકાળી મંદિરમાં નગરયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। કોટ વિસ્તારમાં નગરદેવીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નગરયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। શ્રદ્ધાળુઓ માટે રૂટ પર પાણી સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવશે। અખાડા, ટેબલ્સ, ભજન મંદિરો આ શોભાયાત્રામાં જોડાશે। તો 614 વર્ષ બાદ પહેલી વખત નગરદેવી ભદ્રકાળી માની નગરયાત્રા નીકળશે। 614 વર્ષ બાદ આ નીકળવાની છે। પ્રાચીન સમયમાં આવી યાત્રા નીકળતી હતી, પરંતુ ત્યારબાદ એ બંધ થઈ ગઈ હતી અને 614 વર્ષ બાદ ફરી નગરદેવીની યાત્રા નીકળશે। નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નગરયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઠેર ઠેર નગરયાત્રાના બેનર્સ લગાવી દેવામાં આવ્યા છે। ટ્રસ્ટી, મહાનગરપાલિકા, ફાયર અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સહિત મંદિરની વ્યવસ્થા મુદ્દે બેઠક કરવામાં આવી। અમદાવાદના નગરની નગરદેવીની 614 વર્ષ બાદ પહેલીવાર રથયાત્રાની જેમ આ યાત્રા નીકળવાની છે। તેમની ચરણ પાદુકાની આ યાત્રા છે તે અમદાવાદના કોટ વિસ્તારોમાં ફરવાની છે અને તેને લઈને મંદિર તરફથી તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે। મંદિરમાં પણ આગતા કરવા માટે અને માતાજીની ચરણ પાદુકાના દર્શન કરવા માટે દૂર દૂરથી વીવીઆઈપી મુવમેન્ટ પણ રહેવાની છે। અનેક અતિથિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। અનેક સાધુ સંતો પણ હાજર રહેવાના છે અને તે પહેલાનો આ મંદિરમાં તડામાર તૈયારીઓનો નજારો કે જ્યાં અત્યારથી જ ભાવિક ભક્તોની દર્શનાર્થે અહીંયા દર્શન કરવા માટેની ભીડ છે તે નજરે પડી રહી છે। સાથે જ જ્યારે નગરયાત્રા 26મી ફેબ્રુઆરીએ નીકળવાની છે ત્યારે તેની તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, તો ભંડારાનું આયોજનને લઈને પણ મંદિરમાં તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। લાખો ભક્તો અહીંયા પ્રસાદ લેશે અને તે જ પ્રકારની સૂચક તૈયારીઓ સાથે 75થી વધારે અલગ અલગ વિસ્તારમાં બોર્ડ પણ છે તે લગાવી દેવામાં આવ્યા છે અને ગઈકાલે આ પ્રકારે કોર્પોરેશનની ટીમે સાથે રાખીને રૂટ નિરીક્ષણ પણ કર્યું હતું। આ સાથે જ પોલીસ બંદોબસ્ત સાથે આ વિશેષ યાત્રા નીકળવાની છે તેને લઈને તડામાર તૈયારીઓ મંદિર પ્રશાસને શરૂ કરી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।